અર્બુદા ભવન ખાતે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત બળદેવજી ઠાકોરે જિલ્લા કોંગ્રેસની કમાન સાંભળી મહેસાણા જિલ્લા પ્રમુખ તરીકે બળદેવજી ઠાકોરની વરણી કરવામાં આવી છે। ત્યારે શહેરમાં આવેલા અર્બુદા ભવન હોલમાં પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો દૂર દૂર પધાર્યા ને બળદેવજી ઠાકોરને ફુલહાર અને સાલ પહેરાવી શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પદગ્રહણ સમારોહમાં પ્રદેશ પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં વધુમાં જણાવ્યું હતું કે ભાજપના સત્તાધીશોએ સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારને વાચા આપી છે અને દરેક બહાર પડતા ટેન્ડરોમાં ભ્રષ્ટાચારી આચરીને જનતાને નુકસાન પહોંચાડીને બ્રિજ પાડવાની ગંભીર ઘટનાઓ બની છે અને તેનો ભોગ હંમેશા ભોળી જનતા બનતી હોય છે। આ કાર્યક્રમમાં બનાસકાંઠાના જ્ઞાનીબેન ઠાકોરે પણ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ઠેર ઠેર ભાજપ સરકારના રાજ્યમાં દારૂના અડ્ડા ધમધમે છે, છતાં પણ કોઈ પોલીસ કાર્યવાહી કરવામાં આવતી નથી। તેમાં પણ ભાજપે ભ્રષ્ટાચારને લઈ મજા મૂકી છે। નવનિયુક્ત કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બળદેવજીએ પોલીસ ખાતા પર ભ્રષ્ટાચારને લઈને પ્રહારો કરતા કહ્યું કે પોલીસનું કામ કાયદો અને કાનૂન સાચવવાનું છે, ના કે ચૂંટણીમાં ભાજપના કહેવાતી કોંગ્રેસના કાર્યકર્તાઓ પર નજર રાખવાનું। કાયદોની વ્યવસ્થાને જાળવી રાખવાનું કાર્ય પોલીસ તંત્રનું છે, જે અત્યારે વ્યર્થ નીવડી રહ્યું છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે અને કાયદો ખખડી રહ્યો છે। કોંગ્રેસ પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી જવાબદારી જે મારામાં મૂકી છે, એ જવાબદારી સ્વીકારવા માટે સમગ્ર મહેસાણા જિલ્લાના તમામ સૌ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર વચ્ચે આજે અહીં મળી અને મેં મારી નવી જવાબદારી સંભાળી છે। મને વિશ્વાસ છે કે મહેસાણા જિલ્લાના તમામ સૌ પ્રજાજનો ઉપર કે આ ભારતીય જનતા પાર્ટીના જોખમી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારથી અને તમામ બાબત સહકારી ક્ષેત્ર હોય કે કોઈપણ પ્રકારની વાત હોય એવી વાતથી ભારતીય જનતા પાર્ટીથી મારા માનવા પ્રમાણે સમગ્ર જિલ્લો એ કંટાળો જોખમીની સામે લડાઈ લડવાની શરૂઆત એ આજના દિવસથી થઈ ગઈ હોય એવું મને પ્રથમ દ્રષ્ટિએ લાગે। વિખેરાતી કોંગ્રેસને બચાવવા આપના કેવા પ્રયત્ન રહેશે? કોંગ્રેસ ક્યારેય વિખેરાતી જ નથી। કોંગ્રેસ એ લોકોના દિલ સુધી પડેલી છે। કોઈ ગામ કે કોઈ ઘર એવું નહીં હોય કે કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસની વાત એ ત્યાં સુધી પહોંચેલી ના હોય। ક્યાંક સંજોગો વસાત ચૂંટણીમાં પરિણામો એ માઠા આવ્યા હોય, પરિણામો માઠા આવી શકે, પણ કોંગ્રેસ વિખરાઈ ગઈ છે એવું એ માનવા હું તૈયાર નથી। આગામી સમયમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભાની ચૂંટણી આવી છે, એ બાબતે આપની રણનીતિ શું રહેશે? નવી જવાબદારી મારા સિરે આવી છે। ટૂંક સમયમાં મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય, એની તમામ ચૂંટણીઓ આવવાની છે। એ ચૂંટણીની અંદર સાચો ઉમેદવાર કોણ છે, કોણ જીતી શકે એવો છે અને કોણ લડી શકે એવો છે, એ તમામ પ્રકારના પાસાઓ તપાસી અને જે વિસ્તારમાંથી જે લોકો એમ કહે કે ભાઈ આ તાલુકા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, જિલ્લા પંચાયતમાં આ ઉમેદવાર ચાલશે, મહાનગરપાલિકામાં આ ઉમેદવાર ચાલશે, એમની રાય લઈ અને અમે આવનારી ચૂંટણીમાં એ કોંગ્રેસના વિજય થાય એવા ઉમેદવારો લઈ અને અમે આગળ વધવાના। પહેલી વખત કોંગ્રેસે આજે દૂધસાગર ડેરી સહકારી મંડળીની વાત કરી છે, શું કહેશો? સમગ્ર મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકો, પાટણ જિલ્લો હોય કે મહેસાણા જિલ્લા હોય, બેના તબક્કે મારે વાત કરવી પડે કે બહેનોના પરસેવાના પૈસાની સંસ્થા બનેલી, જેના ઘરમાં કોઈ આવકનું સાધન ન હોય ત્યારે એવી બહેનો ભેંસો રાખીને પોતાનું ગુજરાન ચલાવતી હોય છે। આપ જોઈ રહ્યા છો આવી સંસ્થામાં ક્યારેય રાજકારણ નહોતું, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે મેન્ડેટો આપી અને આ ભાજપની સંસ્થા છે એ વાત કરવાના જે પ્રયત્નો કર્યા છે, ત્યારે એની સામે મને વાંધો છે। આ ડેરીના સંસ્થાપક કોણ હતા? તો માનસીભાઈ ચૌધરી હતા। આ ડેરીને સાચવી કોને? તો મોતીભાઈ ચૌધરીએ સાચવી। આવા વડીલોએ આ ડેરીની સ્થાપના કરીને આ ડેરીને જ્યારે ઊભી કરી છે ત્યારે કદી આ ડેરીની અંદર રાજકારણ લાવ્યા નહોતા, મેન્ડેટ પદ્ધતિ લાવ્યા નહોતા, પણ ભારતીય જનતા પાર્ટીની મનસા ખરાબ છે એટલા માટે મેન્ડેટ પદ્ધતિ લાવી અને આની અંદર રાજકારણ કરવાનો પ્રયત્ન કર્યો છે। તમે જુઓ છો કે ભ્રષ્ટાચાર કેવો ચાલી રહ્યો છે। ડેરી નહીં
તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, પોલીસ સ્ટેશન હોય, કોઈ પણ સરકારી કચેરી હોય, સામાન્યમાં સામાન્ય નાનો માણસ ત્યાં જાય તો કોઈનું પૈસા વગર કામ થતું નથી. એવી હજારો ફરિયાદો અમને મળે છે. સાહેબ, આ ડેરીમાં એક્સપાયર ડેટનો જે પાવડર પકડાયો એ બાબતે શું કહેવાય? 2 દિવસ પહેલાં જ એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. 500 થી 700 કરોડનો પાવડર એ ડેડ સ્ટોક થઈ ગયો છે. ડેડ સ્ટોક એટલે એ તારીખ એક્સપાયરી થઈ જાય એટલે પછી એ ખાવા લાયકના ઉપયોગમાં ન રહે. આવી મોટી બેદરકારી કોની? આ એક્સપાયરી ડેટ થઈ અને જે પાવડર બગડ્યો તો એ જવાબદારી કોની? જે જવાબદારી સરકારે તપાસ કરી અને એની જવાબદારી નક્કી કરવી પડે. 2 દિવસ પહેલાં મને જાણવા મળ્યું આજે કે જે ડેટ એક્સપાયર થયેલો ડેટ થયેલો જે પાવડર એ પાવડર માણસાની કોઈ ગોડાઉનમાં હતો. એ પાવડર 2 દિવસમાં ઉપડી ગયો. એ પાવડર ઉપડી ગઈ ત્યાં ઓગાળી નાખી અને ફરીવાર લોકોના સ્વાદ સાથે ચીડા કરવાનો પ્રયત્ન તો નહીં બન્યો હોય. એ તપાસનો વિષય છે. ખરેખર હું જ્યારે આપના માધ્યમથી એમને કહેવા માંગુ છું ત્યારે એની તપાસ કરી એ પાવડર ક્યાં ગયો એની તપાસ સરકારે કરવી.